ઉકાઈ જમના કાંઠા નહેર વિભાગ દ્વારા હાલ 35 દિવસનું શટડાઉન ચાલી રહ્યું છે, જે અંતર્ગત અંકલેશ્વર, હાસોદ અને કોસંબા ડિવિઝનના તાંબા હેઠળ આવતી મુખ્ય આંતરિક અને નાની કેનાલોનું નવીનીકરણ સાથે મજબૂતીકરણ કરવામાં આવી રહ્યું છે. જે કામગીરી અંતર્ગત અંકલેશ્વરના આંતરિક મુખ્ય માર્ગ એવા આંબોલીથી અડોલ જોડાતા માર્ગ પર ઉકાઈ જમના કાંઠા નહેર પર હાસોદ નહેરની શાખા 4575 મી પર આવેલ MDRB સ્ટ્રક્ચર નાનો પુલ 40 વર્ષ કરતાં જૂનો હોવાથી સાથે નબળો પડ્યો હતો, જેને લઈ ઉકાઈ જમના કાંઠા નહેર વિભાગ દ્વારા અંદાજે 45 લાખના ખર્ચે નવીનીકરણ સાથે પહોળો MDRB સ્ટ્રક્ચર બનાવી રહી છે. રવિવારના રોજ ઇજાદાર દ્વારા આ નબળા બ્રિજને તોડી પાડવાની કયાવત શરૂ કરી હતી અને મુખ્ય માર્ગના સેતુરૂપ બ્રિજ તોડી પાડતા આ માર્ગનો ઉપયોગ કરતા 15થી વધુ ગામોના માર્ગ વપરાશકારક વાહનો ચાલકો હવેથી ઉકાઈ જમના કાંઠા નહેર વિભાગ દ્વારા હાલ 35 દિવસનું શટડાઉન ચાલી રહ્યું છે, જે અંતર્ગત અંકલેશ્વર, હાસોદ અને કોસંબા ડિવિઝનના તાંબા હેઠળ આવતી મુખ્ય આંતરિક અને નાની કેનાલો નવીનીકરણ સાથે મજબૂતીકરણ કરવામાં આવી રહ્યું છે. જે કામગીરી અંતર્ગત આંબોલીથી અડલ જતો માર્ગ બંધ કરવો પડે એમ હોવાથી ઉકાઈ જમના કાંઠા નહેર વિભાગ દ્વારા આ માર્ગના સૂચિત ડાયવર્ઝન માર્ગ સાથે જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં દરખાસ્ત કરી હતી. જે દરખાસ્તને ત્વરિત અસરથી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂર કરી આ માર્ગ આગામી 30 જાન્યુઆરી સુધી બંધ કરી ડાયવર્ઝન માર્ગનો ઉપયોગ કરવાનો જાહેર જનતાને તાકીદ કરવામાં આવી છે અને આ અંગે જિલ્લા પોલીસ તેમજ ઉકાઈ નહેર વિભાગને પણ જાણ કરવામાં આવી છે. અંકલેશ્વરના આંબોલી ગામની અડોલ તરફ આવતા વાહનો આંબોલી, સજોદ ગામ, હરિપુરા, હજાત ગામ થઈ અડોલ સુધી આવી શકશે, તો અડોલ ગામથી હજાત ગામ થઈ હરિપુરા, સજોદ ગામ, અંકલેશ્વર સિટી વિસ્તાર તેમજ આંબોલી ગામ સુધી આવી શકાશે.